ગાંધીનગર જિલ્લાની અડાલજ બેઠક પર ઠાકોર વિરુદ્ધ ઠાકોર જંગ મહિલા ઉમેદવારોના પ્રચારમાં પતિદેવોનો દબદબો જોવા મળ્યો છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક આમ તો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત છે, પરંતુ અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઠાકોર સમાજની મહિલા આગેવાનો પસંદગી ઉતારી છે। આ વ્યૂહરચના પાછળનું મુખ્ય કારણ અહીંયા ઠાકોરો मतનું વર્ચસ્વ માનવામાં આવે છે। ભાજપે ટીંટોડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ચેતનાબેન કાનાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે। તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ ટીંટોડામાં સઘન પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસે ગાંધીનગર તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય નિકિતાબેન કુંડલજી ઠાકોરને ટિકિટ આપી છે। નિકિતાબેને શેરથા વિસ્તારમાંથી પ્રચારમાં પૂરી તાકાત લગાવી છે। રસપ્રદ વાત એ છે કે પ્રચાર દરમિયાન બંને મહિલા ઉમેદવારો સાથે તેમના પતિદેવ સતત હાજર જોવા મળી રહ્યા છે। ચેતનાબેનના પતિ કાનજી ઠાકોર હાલ ટીંટોડા સરપંચ છે। આ જોતા મતદારોમાં ચર્ચા જાગી છે કે આ મહિલા ઉમેદવાર ચૂંટાય તો વહીવટ પોતે કરશે કે તેમના પતિના માર્ગદર્શન હેઠળ ચાલશે। જ્યારે બંને મહિલા ઉમેદવારોને વિસ્તારના પ્રશ્નો અને પ્રાથમિકતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાજુમાં ઉભેલા પતિદેવો તેમને મુદ્દાઓ સુઝાડતા કે યાદ અપાવતા નજરે પડ્યા। જો કે ઉમેદવારો અને તેમના પતિદેવો ખાતરી આપી રહ્યા છે કે વહીવટી પ્રક્રિયામાં તેઓ ક્યારે હસ્તક્ષેપ નહીં કરે અને મહિલા લોકપ્રતિનિધિ પોતે જ કાર્યભાર સંભાળશે। ભાજપના ઉમેદવાર છે ચેતનાબેન, તે પ્રચાર કરી રહ્યા છે ટીંટોડા ગામમાં અને ત્યાંના સ્થાનિક કાર્યકરો આગેવાનો પણ ઉપસ્થિત છે। સૌથી પહેલાં વાત કરશું આ બેઠકના ઇન્ચાર્જ જે છે પક્ષ તરફથી, પૂર્વ ઉપપ્રમુખ પણ છે। ખાસ 6 બેઠકો અહીંયા જિલ્લા પંચાયતની ગાંધીનગર તાલુકામાં આવે છે। કયા પ્રકારનું આયોજન છે, કેવો પ્રચાર અને કયા મુદ્દાઓ? પક્ષની જે વણથંભી વિકાસ યાત્રા જે છે, ભારતીય જનતા પાર્ટીના અમારા વરિષ્ઠ નેતાઓ અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સ્વપ્નનું આજે ભારત નિર્માણ પામી રહ્યું છે। બૂથથી લઈ આજે ચૂંટણીના મથક સુધી આજે સમગ્ર પ્રજાજનો અને મતદારો કાર્યકર્તાઓના ઉત્સાહને એ સાર્થક બનાવી રહ્યા છે અને મતદારો બૂથ ઉપર જઈ ખૂબ જ જંગી મતદાન કરવાના છે। ખૂબ જ ગામની અંદર પણ આપ જોઈ શકો છો કે ઘણો બધો વિકાસ થયો છે। ગામની અંદર આજે સ્ટ્રીટ લાઇટો હોય, ચોખ્ખા પાણીના પ્રશ્નો હોય, પેવર બ્લોકો હોય, તો બધા જ પ્રશ્નો અહીંયા ઉકેલાયા છે અને તેના કારણે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મોટા સ્વરૂપમાં ખીલવાનું છે। ઉમેદવાર છે ચેતનાબેન ટીંટોડા ગ્રામ પંચાયતના સરપંચ પણ રહી ચૂકેલા છે અને પહેલી વખત લગભગ જિલ્લાની પંચાયતની સીટ લડવાની તક મળી છે। બેન, કયા મહત્ત્વના મુદ્દાઓ, તમારી કઈ ઈચ્છા કે જે કદાચ તમે સાંસદ સદસ્ય બનો ગાંધીનગર જિલ્લા પંચાયતના, તો સૌથી પહેલું કામ કયું કરશો? રોડ રસ્તા, પાણી, બધું જ ગટર બધાનું કામ કરીશ હું। અચ્છા, તમે સરપંચ પણ રહી ચૂકેલા લગભગ 2019થી 2023માં, હવે સદસ્યની ટિકિટ મળી છે તમને। પ્રધાન સેવા કરે હું। તમે બોલી શકતા નહીં ખુલીને? પ્રજાની સેવા કરે। અત્યારે પણ તમે તમારા પતિની મદદ લઈ રહ્યા છો। માનો કે ચૂંટાશે પછી વહીવટની બાગડોર તમારા પતિ સંભાળશે કે તમે? હું સંભાળે જો હું સંભાળે, પણ આ થોડું રહું એકન થોડું પેલી એ લાગે એકન હું બોલે જાતે નહીં કે પછી એમાં તમારા પ્રશ્નો બાબતમાં કે સદસ્ય તરીકે તમે ચૂંટાઈને પછી વહીવટ બધો તમારા પતિ કરે? ના, હું જાતે જ કરે। કાનાજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અત્યારે હાલ ટીંટોડાના સરપંચ છે। કાનાજી, આ વિસ્તારની કોઈ એવી મોટી સમસ્યા કે એમ થાય કે આનો ઉકેલ આવે તો ઝડપથી નિરાકરણ આવે? પાણીનો નિકાલ, પાણીની જરૂરિયાત છે સાહેબ। આ વિસ્તારમાં શું સ્થિતિ છે? સ્થિતિ હાલ તો બરાબર, પાણીની હાલ તકલીફ છે। એક નવો બોર બની જાય તો થઈ જાય। બીજા કયા મહત્ત્વના મુદ્દાઓ છે કે જેને લઈને તમે પ્રજા સમક્ષ જશો? હાલ તો સાહેબ કોઈ બીજું નહીં, પાણી। કાનાજી, એક વસ્તુ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર એ વાતની યાદ કરાવતા હતા કે ભાઈ સરપંચ પતિ, સદસ્ય પતિ આ સિસ્ટમ નીકળવી જોઈએ। ના, એ જાતે તમે ખાતરી આપો છો કે માનો કે ચૂંટાશે તો પછી એમના વહીવટમાં દખલગીરી નહીં કરો તમે? નહીં કરું સાહેબ, નહીં કરું। એ જાતે જ નહીં કરશે। 100%? 100%। પછી એવું ના થાય કે જેમ સરપંચ પતિ હોય જેમ સદસ્ય પતિ તરીકે વહીવટ તમે સંભાળો? નહીં કરું સાહેબ, એ જાતે જ કરશે। હું જાતે જ કરે।
100% ને 100% જાતે જ કરે. ગાંધીનગર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ જે છે પ્રવીણજી ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રવીણજી, અડાલજની બેઠક મહિલા અનામત છે, પણ સામાન્ય વર્ગ માટે મહિલા અનામત છે, પણ બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે ઠાકોર સમાજમાંથી મહિલાઓને તક આપી છે. અડાલજ એકમાં જનરલ કેટેગરીની મહિલાનું સીટ હતી હોવા છતાં અહીંયા મેજોરિટી ઠાકોર કંપની હોવાના કારણે બંને પક્ષોએ જીતવા માટે મહિલાઓને ઠાકોર કમ્યુનિટીને ટિકિટ આપી છે. આપ તાલુકા ડેલિગેટ રહી ચૂક્યા છો. ખાસ આ વિસ્તારની સમસ્યા કઈ શું કરવાની જરૂર છે? અહીંયા ઉવારસદથી શેરથા રોડ જે છે એ બિસ્માર હાલતમાં છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમમાં બી કરવામાં આવી છે, પણ હજુ સુધી તેનો નિકાલ આવતો નથી. નર્મદાનું પાણી જે ગામે ગામે લાઈનો નાખી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી શેરથા ગામ કે દંતાલી કે જમેતપુરામાં નર્મદાનું પીવાનું પાણી મળતું નથી. આ જ અમારા અમદાવાદ મહેસાણા ટોલ ટેક જે રોડ છે એને ક્રોસ કરવો એટલે અહીંથી અકસ્માત એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. એની પણ અમે રજૂઆતો કરી છે, વારંવાર રજૂઆતો કરી છે. કેન્દ્રમાં અમારા સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓની પણ રજૂઆત કરી છે, પણ હજુ આજ સુધી નિકાલ આવ્યો નથી. અને આ ગામ ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર હોવા છતાં પાણીના વિકટ પ્રશ્નો છે. અહીંયા પીવાલાયક પાણી મળતું નથી. અહીંયા તો તમે એને જે પાણી પીવાનું જે યોગ્ય ગુણવત્તા હોય એવું પરા વિસ્તાર જે છે એમાં તો બિલકુલ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા જે ગુડા દ્વારા ગટરો રાખવામાં આવી છે, પરંતુ એ ગટરોનો કનેક્શન હજુ ગામમાં પૂરેપૂરા બાકી છે. જી જી. નિકિતાબેનની જોડે વાત કરશું. નિકિતાબેન, તમે તાલુકા પંચાયતના અત્યારે સદસ્ય છો અને ફરીથી તમને જિલ્લા પંચાયતની તક આપવામાં આવી છે. તમારે શું કહેવું છે? તમે આટલા વખત ફર્યા, શું સમસ્યાઓ લાગી રહી છે તમને? બધાનું એવું છે એમ છે કે પાણી નથી, ગટરો નથી કે અને હે ને તે કે પાણી ગામમાં નથી આવતું અને ગટરો અને રોડ બધા ખરાબ હોય છે. આ તમારો પતિ અત્યારે શીખવાડે જે પ્રમાણે બોલો છો તમે. પછી ધારો કે ચૂંટાશો ત્યારે બી પતિનું જ ચાલશે? બીજેપીમાં આ જ હાલત છે ને, એ લોકોને શીખવાડે અને એ લોકો કામ કરે. એવું જાતે તો કામ કરતા નહીં. વોટ લઈ જે પબ્લિકની માંગ છે એ તો પૂરી કરતા નહીં. પણ તમે આ ચૂંટાશે ધારો કે આ ચૂંટાશે ધારો કે બેન ચૂંટાશે તો તમે વહીવટમાં પછી તમે દખલ કરશો? ના, બેન જ કરશે. ખાતરી આપો છો? હા, ખાતરી 100%. અત્યારે બી ચાલુ કરે જ છે. બેન તાલુકા સદસ્ય ચાલુ છે, ચાલુ અનુભવ છે અને જીત્યા તો એનાથી વધારે અનુભવ એ કેળવશે. શું કહેવું છે? બેન તાલુકા સદસ્ય ચાલુ છે, પણ અત્યારે શરમના કારણે ટીવી પર બોલી શકતા નથી, પણ કામ કરવામાં માહિર છે અને એ કામ કરશે એવી અમે ખાતરી આપીએ છીએ.